નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપણે ઉપસ્થિત થયા છીએ નવો મુદ્દો લઈને, અને એ મુદ્દાથી આપણે જાણવાની કોશિશ કરીશું કે શું થયું. એ પહેલાં એક વાત, ગઈકાલે આ દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી છે, જેમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનનો વિજય થયો. તો આ તરફ નેપાળની અંદર સુદર્શન ચર્ચા ચાલી રહી છે. એના વિશે આજે વાત છે. તો નેપાળમાં કેમ સળગ્યું નેપાળ? કેમ યુવાનો જેના હાથમાં પેન હોય, જેના હાથમાં કામ હોય, જેના હાથમાં ડેવલપમેન્ટની વાત હોય, એના હાથમાં હથિયાર કેમ આવું? આ એક સમજવાની વાત છે. અને એની પાછળના કારણો શું? કેમ યુવાનો આટલા બધા ગુસ્સે થયા? તો આ મુદ્દા પરથી જે અમારી પાસે જે મુદ્દા છે, સોશિયલ મીડિયામાંથી જે મુદ્દા મળ્યા, ન્યૂઝ વેબસાઇટો પરથી જે મુદ્દા મળ્યા, અને કેટલાક પ્રોફેસર ઇતિહાસવિદો એની પાસેથી જાણવાથી જે મુદ્દા મળ્યા, સમજવાથી વાતો કરવા, એ આજે આપણે ચર્ચીશું, સમજીશું કેમ આવતે. And they want to control us just like a dictator. આમ હત્યા કર્યું, yo મેસેકર. નેપાળની વર્તમાન તો ન કહેવાય, પણ ગઈકાલે પૂરી થઈ ગઈ કેપી શર્મા ઓલી સરકાર, એમનું નામ ઓલી છે, અને એ સરકાર ગઈકાલે એમને રાજીનામું આપ્યું. એ લોકોએ 3 દિવસ પહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ત્યાં પ્રતિબંધ લીધો, ત્યાંની સરકાર એપ પર. અને એની અંદરથી કહેવાય છે કે આ આંદોલન યુવાનો, એક જેન ઝેડ એટલે 15 થી 25 વર્ષના યુવાનો, એ જેન ઝેડ 15 થી 25 એટલે તો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય. સવારમાં ઉઠીને પેલો ભગવાનના દર્શન ના કરે, મોબાઈલ કર દર્શનમ, એવી વાત. અને રાતે હોતી વખતે કૃષ્ણાય વાસુદેવાય ના હોય, મોબાઈલ વાસુદેવાય એવું હોય. એવા યુવાનોને હાથમાં જે હાથ વગું મુખ્ય સાધન, અને એની અંદર સોશિયલ મીડિયા છીનવી લેવાની વાત ત્યાંની સરકારે કરી, અને યુવાન 2 દિવસની અંદર આખા દેશની સરકારને ઘરે બેસાડી દીધી. મંત્રીઓને માર પડ્યો. ત્યાંની જે સોશિયલ મીડિયાના વિવિધ એપો પર જે પ્રતિબંધ મૂકવાનું કારણ એવું હતું કે ભાઈ, નેપાળના હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ માટે યુટ્યુબ, વોટ્સએપનો ઉપયોગ કરે છે. પ્રતિબંધથી અભ્યાસ અટકી ગયો. કન્ટેન્ટ ક્રિએટર્સ આવક સ્ત્રોત બંધ થઈ ગયા. આ યુવાનોનું જે સમજવું છે કે આ આંદોલનના મુખ્ય 4 કારણો આપણે એ સમજવા પડે છે. લાઇફસ્ટાઇલ પર કંટ્રોલ, એટલે જનરેશન ઝેડના સંબંધો, કારકિર્દી, અભિવ્યક્તિ બધું સોશિયલ મીડિયા સાથે જોડાયેલું. યુવાનોનું જે લાઇફસ્ટાઇલ, સંબંધો, કારકિર્દી, અભિવ્યક્તિ એ બધું સોશિયલ મીડિયા સાથે જોડાયેલું હોય, અને એની પર પ્રતિબંધ મૂકે એટલે સ્વાભાવિક છે કે એની લાઇફસ્ટાઇલ અને સ્વતંત્રતા પર નિયંત્રણ કરવા માંગે છે, એવું યુવાનોને લાગે. ડિજિટલ લોકશાહી પર હુમલો એવું પણ કહેવાય. અને ચીન જેવી સેન્સરશીપ, એટલે આ ભાઈ કેપી શર્માની સરકાર એ ચીનના આચાર વિચારમાં લઈને ચાલતી હતી. એટલે કદાચ નેપાળની વર્તમાન સરકારે ચીનના નિયંત્રણ હેઠળ છે એવું કહેવાય છે. સરકારે 26 પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો, પણ ચાઇનાની જે ટિકટોક હતી એ ત્યાં ચાલુ કરી. એટલે એની અંદરથી આ આંદોલન થયું. અહીંયા આગળ આપણે સમજવાની કોશિશ કરીએ કે આ બધા મુદ્દા છે, પણ સાથે ઉડીને એક મુદ્દો વધારે આપણને અસર કરે છે: બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી. આ મુદ્દો યુવાનોએ હાથમાં લીધો. આ 15 થી 25 વર્ષના યુવાનોએ આ 3 મુદ્દા દેશ માટે અગત્ય હોય. કારણ કે ગત 17 વર્ષની અંદર નેપાળમાં 13 PM બદલાયા. એટલે આપણે એવું સમજીએ 13 સરકાર PM બદલાય એટલે સરકાર બદલે. 17 વર્ષમાં 13 PM બદલાયા, અને 13માંથી એક પણ PM નેપાળના જે ઇસ્યુઝ હતા, નેપાળના જે નાના મોટા પ્રશ્નો હતા, એના માટે વિચારી જ નથી. આ યુવાનો જે આક્ષેપ કરી રહ્યા હતા એ હતો કે એમને પોતાના માટે કર્યું, પોતાના ડેવલપમેન્ટ માટે પોતાનું ભલું કર્યું, પણ દેશનું ના વિચાર્યું. એના લીધે નેપાળનો જે જીડીપી છે એકદમ ડાઉન થઈ ગયો. એટલે પછી આ યુવાનોને આ એપ પર પ્રતિબંધ. સોશિયલ મીડિયા એટલે યુવાનોના ભગવાન છે આજના જમાનાની અંદર. એવું કહીએ તો કંઈ અતિશયોક્તિ નથી.
તો યુવાનો વિફર્યા અને એ આંદોલન કરી રહ્યા હતા. એ વખતે યુવાનો પર ગોળીબાર છે અને 18-19 શરૂઆતમાં ગઈ આજ સુધી તો 22 યુવાનોના મૃત્યુ થયા. એટલે આ તો યુવાધન છે ભાઈ, ઉકળતું લોહી હોય, ચડતું લોહી હોય. એટલે એક તો અમે દેશ માટે સારું કરવા માંગીએ છીએ અને અમારી પર ગોળીબાર, એટલે યુવાનો વધારે વિતર્યા. સાહેબ ત્યાંની સંસદમાં આગ લગાડી દીધી, સુપ્રીમ કોર્ટમાં આગ લગાડી દીધી, એરપોર્ટ કાઠમંડુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લગાડી દીધી. પોલીસની થઈ કોઈ કિંમત નહીં, પોલીસના સામે થઈ ગયા યુવાનો, પોલીસની પીછેહટ થઈ. અને ત્યાંના મંત્રીઓ, નાણામંત્રી જેવા 1-2 મિનિસ્ટરોને તો દોડાઈને માર્યા અને વડાપ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું. એક કમનસીબ બનાવ એ પણ બન્યો કે જલનાથ માજી વડાપ્રધાન ત્યાંના, એમના ઘરમાં આગ ચાંપી, જલનાથને પણ માર્યા અને એમના ધર્મપત્નીની આગ ચંપીની અંદર મૃત્યુ થઈ. એમને ઇજાગ્રસ્ત થયા ને એમને દવાખાને લઈ ગયા, પછી ડૉક્ટરે મૃત જાહેર કરે. આ બહુ આપણે એ ઘટનાને ખરાબ કરીએ કે આવું ન થવું જોઈએ. આપણે હંમેશા ભારતીય હિંસાના વિરોધી છે. પણ કેમ? કારણ કે યુવાનો આજે એક વસ્તુ છે કે ભારતની અંદર પણ એવું માનવામાં આવે છે કે યુવાનોનો દેશ છે. તો સરકાર કોઈ પણ હોય, કોઈ પણ રાજકીય પક્ષો જ્યારે સરકારમાં આવવાનું હોય ત્યારે યુવાનો પર ફોકસ કરીને આવે. કારણ કે નવા મત આપતા 18થી જે આ 15થી 25 વર્ષ, એટલે આપણે તે 18 વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર છે. 18થી 25 લઈ લો તો એકદમ તરોતાજા પ્રથમ મત કરતા હોય. એમને અપેક્ષાઓ ઘણી. 18 વર્ષ એટલે એ લગભગ કોલેજની શરૂઆત થઈ ગઈ. એના મનમાં સપના હોય કે મને નોકરી મળશે, મને રોજગારી મળશે, મોંઘવારી ઓછી થાય. એ બધા સપના સાથે એ મતદાન કરે છે અને સરકાર પછી આવું કામ કરે, ભ્રષ્ટાચાર કરે, પોતાના ડેવલપમેન્ટ, સ્વ ડેવલપમેન્ટનું કામ કરે, દેશના લોકો પ્રત્યે જોવે નહીં. એટલે આ તો યુવાનો જ. અને જ્યારે યુવાનો હાથમાં શસ્ત્ર લે ને ત્યારે ભલભલાના ધોતિયા ઢીલા થઈ જતા હોય. આપણે ગુજરાતથી જ સમજવાનું છે. ગુજરાતમાં એ જમાનામાં નવનિર્માણનું આંદોલન સ્વર્ગીય ચિમનભાઈ પટેલ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમની સામે થયેલું. અને સામાન્ય કંઈ વીસી હોસ્ટેલોની અંદર જે ભોજનાલય ચાલે એમાં કંઈક 2-5 રૂપિયાનો વધારો હતો. જેમાંથી આ ભાઈ મનીષસિંહ જાની ને ઉમાકાંત માકડ ને આ બધા ભેગા થઈને આંદોલન કરેલું ગુજરાતની અંદર. નરહરી અમીન ને આ બધા છે અત્યારે. અને એમાં યુવાનો પર ગોળીબાર થયો હતો, અત્યાચાર થયો હતો, લાઠીચાર્જ થયો હતો. એ વખતે બાહોશ ગણાતી ચીમનભાઈની સરકારે ઘેર બેસી જવું પડ્યું. એ શિક્ષણનો પ્રશ્ન હતો, સાથે મોંઘવારી અને સાથે આ બેરોજગારી અને ભ્રષ્ટાચાર પણ જોડેલો હતો. એ મુદ્દાની અંદર નવનિર્માણ, આ એક નવનિર્માણ જ છે. અને એ કે આ દેશમાં નેપાળમાં થયું નવાઈનું નથી, આવું જ એક શ્રીલંકામાં થયું હતું. તેના રાષ્ટ્રપ્રમુખને ભાગી જવું પડ્યું હતું. એનો રાષ્ટ્રપતિનો મેન સળગાવી દેવામાં આવ્યો હતો. એવી રીતે બાંગ્લાદેશની અંદર આપણે જોયું, પેલા શેખ હસીના ઉડીને અહીં ઇન્ડિયા આવતા રહ્યા. પેલા અહીં પોલિટિકલ એમનું જે પાર્ટી છે એનું કાર્યાલય અહીં ભારતમાં ખોલવું પડ્યું. ભલે બાંગ્લાદેશે ઘૂસપેઠિયા કહેવાય આપણા દેશની અંદર, એવું આપણી સરકાર કહે છે અને સાચી વાત છે. બીજા દેશના લોકો અહીંયા ઘર બનાવે ચાલતું હોય, પણ શેખ હસીનાએ ભારતની અંદર ઓફિસો બનાવી દીધી એમની અને ત્યાંથી એમનો વહીવટ ચાલે છે. બધા પડશે ને પછી પાછા ફરી વડાપ્રધાન પણ બની શકે. એવું કદાચ આ શર્માનું બી થાય. 5-6 વર્ષ પછી આ હારા લાગે, પેલા હારા હતા, એમ બની શકે એવું આ રાજકીય પક્ષોની અંદર. પણ મૂળ વાત આ પછી આ અફઘાનિસ્તાનની અંદર આવું થયું હતું. તાલિબાનીએ આતંક મચાયો, તેના રાષ્ટ્રપ્રમુખને વિમાન બેહીને જતું રહેવું પડ્યું. પાકિસ્તાનમાં પણ પહેલો વર્ગ વિગ્રહ થયો છે, બાંગ્લાદેશમાં થયો છે. હવે આ નેપાળની અંદર આજે હમણાં જ તાજા સમાચાર એવા મળ્યા છે કે ફ્રાન્સની અંદર પણ લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવે તેની સરકારના વિરોધની અંદર. અને અનેક વિસ્તારોમાં આગ ચંપીના બનાવો બન્યા છે અને 80,000 પોલીસ કર્મીઓ ત્યાં સ્થળ પર. એટલે ફ્રાન્સની અંદર, નેપાળની અંદર એક બાજુ ઘટના ચાલી રહી છે. ગઈકાલે એના વડાપ્રધાનશ્રીએ રાજીનામું આપી દીધું, રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું. એ વડાપ્રધાનશ્રી નેપાળ છોડીને ભાગી ગયા સેનાના વિમાનમાં, કઈ છે પત્તો નથી. છતાંય યુવાનો શાંત નથી. સેનાએ રાતે નિવેદન કર્યું, ભાઈ તમે શાંત રહો. સેનાએ વહીવટ હાથમાં લઈ લીધો. છતાં પણ હજુ બી આગજાની ને આ બધી ઘટનાઓ બન્યા કરે છે નેપાળની. એટલે આક્રોશ ક્યાં સુધીનો હશે એ લોકોનો, અહીંયા આપણે આ સમજવાની કોશિશ કરવાની. અને જે આંદોલન થવા પાછળનું કારણ એટલે લગભગ આ જ હોઈ શકે અત્યારે. પણ ટૂંક સમય, થોડા સમય પહેલાં ત્યાં એક વાત થઈ હતી કે ભાઈ રાજાશાહી પાછી લાવો અને ત્યાંના રાજાને ફરી રાષ્ટ્રપતિ બનાવવાના, નીચે સરકાર ચાલે બ્રિટન જેવું. એટલે એ પણ એક ચર્ચા હતી. પણ એ આંદોલનને આ સરકારે ડામી દીધું હતું. અને આ ગઈકાલથી જે 2 દિવસથી આંદોલન ચાલે છે એની પાછળ એક ચહેરો છે
ભાઈ નેપાળના વિદ્યાર્થી આંદોલન પાછળ એનજીઓ હમી નેપાળની મહત્વની ભૂમિકા. સુદાન ગુરુંગ તેના વડા એનજીઓ છે હમી નેપાળ, અને એના વડા છે સુદાન ગુરુંગ. તેને વિદ્યાર્થીઓના યુનિફોર્મ પહેરીને પુસ્તકો લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરવામાં આવી તેના દ્વારા. ગુરુંગે દાવો કર્યો હતો કે વિરોધી સરકાર પગલાં અને જે સરકાર વિરોધી પગલાં હતા એ ભ્રષ્ટાચાર સામે હતા. દેશમાં આવા જ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા, અને એ લોકોએ ત્યાં જે નવા વડાપ્રધાન બનાવવા જોઈએ એવી માંગ કરી છે. એ પણ બહુ પાવરફુલ વ્યક્તિત્વ છે, અને એ કંઈ કાઠમંડુના ભાઈ એ છે આપણે કાઠમંડુના મેયર છે, અને એમને વડાપ્રધાન બનાવો. પોતે એન્જિનિયર છે, કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડેલા નથી, અને અપક્ષ જીત્યા જ પાછા. પોલિટિકલ કોઈ બેકગ્રાઉન્ડ નથી, એમ અપક્ષ જીતા છે, યુવાનોનો અવાજ. એમને બનાવો વડાપ્રધાન એવી યુવાનોની માંગ છે. અને આ બધી વાતો વચ્ચે નેપાળની અંદર શું થશે એ ખબર નથી. ત્યાંની કદાચ લોકોએ જે ચીન પ્રત્યે લગાવ છે તેની સરકારનો, અને એના કારણે નેપાળની અંદર જે મુશ્કેલી આજે એમાં સ્વાભાવિક રીતે એ છે કે દરેક દેશ પાસે આપણે જઈએ કોઈ મદદ માટે, કોઈ વાત માટે, એના શરણીએ તો એ પહેલાં એનું વિચારે પછી આપણું વિચાર. આ નક્કી છે. એટલે આમાં પેલી વાત આવી કે તમારા રાજદ્વારી સંબંધો બીજા દેશ જોડે, દુનિયા જોડે કેવા રાખવાના, નોન એલિજમેન્ટ કે મલ્ટી એલિજમેન્ટ. નહેરુજી એમાં માનતા હતા નોન એલિજમેન્ટમાં. ભલે આપણે એમ વાતચીત થાય બધા જોડે, પણ આપણી વાતમાં કોઈને દખલ કરવા દેવા નહીં, અને બીજા દેશને આપણે બહુ ઇન્ટરફિયર થવા દેવાની, આપણું ડેવલપમેન્ટ આપણી જાતે કરવું, અને આપણે આગળ આવવું આપણી રીતે. આપણી પાસેની જે સંસાધનો છે એમાંથી આપણે ડેવલપમેન્ટ શોધવું. મોદી સાહેબ બધા દેશોની અંદર ફરે. હમણાં હવે અમેરિકા સાથે કંઈક પેલા ટેરિફ બાબતે બગડ્યું, અને પેલા ટ્રમ્પ ભાઈ તો હવે ખતરનાક માણસ છે, મગજ વગરની વાતો હોય એમ. એટલે વડાપ્રધાન શ્રી એ ચાઇના તરફ ઢળ્યા. ચાઇના છે, રશિયા છે, કોરિયા છે, જાપાન છે, આ બધા દેશો તરફ ઢળ્યા. હવે આ ચાઇના ખંદુ છે. 1962ની અંદર ડ્રેગને આપણી સાથે આત્મવિશ્વાસ હતો ભારતથી, એની સાથે દ્રોહ કર્યો, અને ચાઇના હંમેશા પીઠમાં ખંજર ભોંકવાની એની આવડત છે. એટલે આનાથી એ આ મલ્ટી એલિજમેન્ટ, નોન એલિજમેન્ટ મલ્ટી એલિજમેન્ટ અહીંથી સમજાય છે કે બધા જોડે આપણે ઠીક છે એમ ટાઈપ બની શકે. અત્યારના વિશ્વની અંદર આપણે આગળ આવવું હોય તો કરવું પડે, પણ એના ભરોસે ના રહેવાય. કારણ કે ખરા સમયે, અને આપણને ખબર છે ઓપરેશન સિંદૂર ચાલતું હતું, આપણા દેશના નાગરિકો મૃત્યુ પામ્યા છે આતંકી પાકિસ્તાની કહેવાતા પાકિસ્તાની આતંકીના હુમલાની અંદર. તારે આપણે લડતા હતા, તારા ચીન એમને હથિયાર આપતું હતું પાકિસ્તાન. એ વાતને હજી તક 4-5 મહિના થયા હશે, અને ચીન જોડે પાછું હિંચકા ખાવાના. એટલે અસક્ષમ વાતો કરવા કરતાં આપણે સક્ષમ બનીશું તો નેપાળ જેવી ઘટનાઓ આપણા દેશની અંદર ન બને, બીજે બધે પણ ન બને. કારણ કે એમાં શું છે કે પડોશમાં આગ લાગી હોય તો આપણે એને ભગવાન એક જ પ્રાર્થના કરીએ કે આગ વહેલી ઓલવાઈ જાય. આપણે બધા જેમાં ઇન્ટરફિયર ના થઈ શકીએ, પણ આગ વહેલી ઓલવાઈ જાય, નહીં તો એ સળગતું આપણા ઘર તરફ આવે. ઘણી બધી સરકારી ઇમારતો સાહેબ, સંસદ અંદર પોલીસ હતી, સેના હતી, કોઈનાથી કશું ચાલી નહીં. અંદર આ ઘૂસી ગયા યુવાનો, અને સંસદની અંદર ઘૂસીને, સુપ્રીમ કોર્ટમાં ઘૂસીને સળગાવી દીધી, મહત્વના દસ્તાવેજો સળી દીધા. ત્યાંના 2-4 મંત્રીઓને તો દોડાઈને માર્યા, નાના મંત્રીને બીજા એક મંત્રી તો દોડાઈને માર્યા રોડ પર. એટલે આ યુવાનો છે. મને સેનાના રાષ્ટ્રપ્રમુખ ગઈ રાત્રે સંશોધન કરી, અને એમને ત્યાં ટૂંકમાં કહેવાનો મતલબ એ કે સાંસીસ આપવાની કોશિશ કરી. આજે નેપાળ સેનાના હવાલે છે. અંતરિમ સરકાર, વચગાળાની સરકાર કોની બનશે હવે નિર્ણય લેવાશે. અને તેના એક પ્રોફેસર સાથે અમારે વાત થઈ, સંજય ભારદ્વાજ જાણકાર છે, તે એમના શબ્દોમાં હું તમને તો કે અત્યંત રાજકીય સભાનતાવાળો દેશ છે નેપાળ. એ અત્યંત રાજકીય સભાનતા, એક ખૂબ રાજકીય સભાનતા રાખીને આગળ ચાલતો દેશ છે નેપાળ. 17 વર્ષમાં કંઈ 13 PM બદલાય. તમે વિચાર તો કરો. આપણે ત્યાં આજે 12 વર્ષ ત્યાં એક જ છે, લોકો 12-13 વર્ષ ત્યાં એક જ PM બદલાતા નથી. અને કંઈ 17 વર્ષમાં 13 PM બદલાયા. ત્યાં એવું કહેવાય છે કે બધા નેતાઓએ પોતાનું કર્યું, દેશના ના છે. આપણા દેશમાં નેતાઓ
દેશનું પોતાનું કરતા હશે એ ખબર ના પડે ડિજિટલ ઇન્ડિયાની અંદર, પણ સાથે સાથે દેશનું પણ કહે. ત્યાં બધા નેતાઓએ પોતાની જ ગોઠવી. અને વર્તમાન સરકારે બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધારે, જે જીડીપી ડાઉન ગયો, નોકરી ના મળી, રોજગારી ના મળી, શિક્ષણમાં પ્રશ્નો ઊભા થયા. અને નેપાળીઓ તો આપણે તો ઇન્ડિયામાં આપણે જોઈએ તો નેપાળના ઘણા યુવાનો ફેમિલી સાથે આવે છે, એમને એમ આવે છે એ રોજગારી મેળવવા. આપણે એમને વાત કરીએ ત્યારે ખબર પડે તો ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ, અને ત્યાંની દીકરીઓ સાથે પણ શું ગોરખ ધંધા બીજા દેશોની અંદર લઈ જઈને શું કે આપણે પણ ખબર છે. આ ત્યાંની સરકારે વિચારવું છે. અને એનો મતલબ કે અમને કહ્યું છે કે હવે પરિણામ સમગ્ર વિશ્વ સામે. સાહેબ, અહીંયા આગળ 18 વર્ષનો યુવાન મતદાન કરે છે ત્યારે આ ધર્મ જોઈને જે મતદાન કરે છે ને એવા 2 કે 3% લોકો કામ જોઈને મતદાન કરે, અને લોકો અપેક્ષાએ મતદાન કરે કે ભાઈ 156 આલી, રસ્તા સારા હોવા જ જોઈએ, વીજળી મળવી જ જોઈએ, ગામડામાં બસો આવી જ જોઈએ, ગામથી નજીક શાળા કોલેજ હોવી જ જોઈએ, એમાં શિક્ષકો પૂરતી સંખ્યામાં હોવા જ જોઈએ. ના હોય તો નેપાળવાળી. તમે કોને રોકી શકવાના હતા? તમે તમારી 25 પોલીસ કોઈને વરઘોડો કાઢી હતી. પણ આટલા મોટા યુવાનો જ્યારે એ દેશનો મુદ્દો લઈને, કોઈ ધર્મ નહીં, આમાં કોઈ મુદ્દો ધર્મનો નહોતો, સમજી લેજો. કોઈ મુદ્દો ધર્મનો નહોતો, કોઈ મુદ્દો રાજકીય નહોતો, કોઈ વિરોધ પક્ષ નહોતો કે એને સત્તા પચાવી પાડવી હતી. આ દેશ માટેનો મુદ્દો હતો નેપાળના યુવાનો. અને જ્યારે દેશ માટે યુવાન ભેગા થતા હોય કે આંદોલન થતું હોય ત્યારે કોઈને આવાહન કરવાની જરૂર નથી કે તમે આવો અહીં આપણે ભેગા થઈએ ને ગાંધી મેદાનમાં આવી જાઓ ને બસો મોકલવી પડે ને ટ્રકો મોકલવી પડે ને ચવાણાના નાસ્તા મોકલવા પડે એવું કંઈ જોઈએ તો બી જરૂર નહીં. આ 2 દિવસ આ યુવાનો ભૂખ્યા રહ્યા હતા. અને હથિયાર ઉપાડી ક્યારે? 20 યુવાનો 22 યુવાનોના મોત થયા એટલે હથિયાર ઉપાડ્યું. સાહેબ, સરકારને તમે વિચાર કરો કે તેના નાણામંત્રીને દોડાઈને માર્યા રોડ પર. એટલે આખા વિશ્વ આની પરથી શીખવા જેવું છે કે તમે એટલીસ્ટ સત્તામાં આવો છો તો લોકો માટે વિચારજો. જે લોકો જરૂરિયાત જે લોકોને છે એમના માટે વિચારજો. આ નેપાળ પરથી આજની ફ્રાન્સની ઘટના, ભૂતકાળમાં બાંગ્લાદેશની ઘટના હોય, શ્રીલંકાની ઘટના હોય. શ્રીલંકામાં મોંઘવારી મુદ્દો હતો. પેટ્રોલના કંઈક 1500 રૂપિયા થઈ ગયા, લોટના 200, 300, 500 રૂપિયા થઈ ગયા કિલોના. એ નેપાળમાં મોંઘવારીનો મુદ્દો હતો. મુદ્દો તો હોય, આપણે ત્યાં મોંઘવારીનો મુદ્દો હતો નવનિર્માણની અંદર. મને હજુ પેલા 2000 થોડા સમય પહેલા, લગભગ 8-10 વર્ષ પહેલા પેલા પાટીદાર આંદોલનના દ્રશ્યો યાદ છે. આજે 15-20 લાખ પાટીદારો અમદાવાદમાં ભેગા થયા હતા. સાહેબ, સરકારને જવાબ આપતા નાકે દમ આવી ગયેલો. 14 પાટીદારોની જે મૃત્યુ પામ્યા, શહીદ થયા, આપણે એવા શબ્દો વાપરીએ પેલા હાર્દિકભાઈના કહેવાથી. અને હાર્દિકભાઈ પાછા અત્યારે ભાજપ જોડે છે. અને આજે હમણાં જ એવા જ સમાચાર મળ્યા છે કે એ વિધાનસભામાં ગાંઠતા હતા, પ્રશ્નો પૂછતા હતા, અને એમની સામે પાછું વોરંટ ઇસ્યુ થાય છે નોન વેલેબલ. ને એ પાછા સમાચાર મળે. એટલે સરકાર ક્યાંક શું સેટિંગ કરે એ સમજવા જેવું છે. હાર્દિકભાઈ અત્યારે ખરેખર આંદોલન સમિતિમાં હોત તો અત્યારે હાર્દિકભાઈ હીરો હોત. આ બધા એ સમજવા જ, આ ક્ષણિક છે. એમ પેલું લોભે લાલચે પેલું લક્ષણ જાય, લોભે લક્ષણ જાય, એવી એમ કહેવત છે. ને એમને લાલ લાઇટવાળી ગાડી તો મળી હતી, ધારાસભ્ય બન્યા છે, ભવિષ્યમાં મંત્રી બનશે. કોની સરકારમાં બને કશું કહેવાય નહીં. આ બધાનું ગમે તે સરકાર આવે એમાં મંત્રી બને. પણ એમ કે આ બધી ઘટનાઓથી સમાજે શીખવા જેવું છે કે આંદોલન થાય જ કેમ. સરકાર પોતે વહીવટ સારી કરતી હોય, ભારતમાં તો ખરેખર સારો વહીવટ છે. આવા આંદોલનને અવકાશ પણ નથી મળતો. અને ભૂતકાળ જોઈને બધી સરકારો ચાલતી હોય, નવનિર્માણ આ તે અમારી શીખતી હોય. આપણી સરકાર પણ નેપાળ વિશે ચિંતિત છે. ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી શ્રી, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નેપાળના જે આંદોલનકારીઓને પણ સમજણ આપી હતી કે ભાઈ આ માર્ગ નહીં તમારો. પણ હવે એ માર્ગ એમને અપનાવ્યો. અને આજે એમને કંઈક સેના ત્યાંની એમના આંદોલનકારીઓ સાથે વાત કરવાની છે. એમાં આપણે એવી ઈચ્છા રાખીએ સારું નિરાકરણ આવે અને નેપાળીઓના જે પ્રશ્નો છે, જે હૃદયસ્પર્શી પ્રશ્નો છે, એનું હલ થાય એવી જ આપણે ઈચ્છા રાખીએ. આજે આપણે આટલી જ વાત કરીશું અને નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.